પોટકું આપણે બાંધી લીધો છે, આને ઉપર ચડાઈ દેવાનું છે. આજ પોટકું જો આપણી ભણ્યું. હેલો ગાઈઝ, વેલકમ ટુ ન્યૂ માય વ્લોગ. તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ. તો વાડીએ આવ્યા છીએ આપણે તુરનો પાલો લેવા. હું અને આપણો ભાઈ બે વાડી આવી ગયા છે અને અત્યારે ટાઈમ થઈ ગયો છે બપોરનો, એટલા માટે સવારમાં આવ્યા હતા તુરના ભાગ પાડવા માટે. અને માણસો વધારે હતા, પછી કાંઈ વ્લોગ બનાવવાની મજા ન આવે એટલા માટે નહોતો બનાવ્યો. અત્યારે તુરનો પાલો આપણે લેવા આવી ગયા છીએ અને તુર હલરમાં લીધી હતી. તુર તો આપણે ઘરે લઈ ગયા છીએ, આપણે તમને ઘરે જઈને બતાડો. છે વાડી, અહીંયા તુર ઊભી હતી, આ કપાસ અને અહીંયા ઘઉં આવ્યા છે. આ છે તુરનો પાલો. તો આપણે એ સલાખન બધું લઈ જવાનું છે, કારણ કે તડકાનો ન કરતા હળી જાય. પાલો આટલો નીકળ્યો, એ પાલો હજી લેવા આવવાનું છે, પણ એની વાર છે, 2 દિવસ પછી લઈ જવાનું છે. આમાં તુરનો પાલો છે. પોટકું આપણે બાંધી લીધો છે, આને ઉપર ચડાઈ દેવાનું છે. આજ પોટકું કેવો ઉપાડીને લઈ જાય છે. શેઠ થોડોક જ બહાર છે, બહુ કઈ બહાર નથી. તો કે 2 મણ વજન લઈને જાય છે. આજ 2 મણનું વજન છે એની અંદર. હાલો ગાઈસ, તો આજે આપણે લઈને જવાનું છે ઘરે. આ છે તુર. વજન તો બહુ વધારે છે અમારે. બોલા પણ ઝટકો સારું છે, પાછળ જવાનું ધ્યાન રાખીને ધડાધડી બોલાઈ જશે ઘડી. તાળું મારી નીકળી ગયા છે ઘરે જવા માટે. પડકે પોલીસની ગાડી, મામાની ગાડી છે. ચાલો ગાઈસ, આપણે પહોંચી ગયા ઘરમાં. આ છે આપણી શેરી. આપણે આવી ગયા હતા ત્યાં. આપણી ગાડી. તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ. આ છે આપણી ભણ્યું ગધુડા ને જતો ગાડી લઈ. તો એક તો હજી વાડીએ પાણી જ વાળે છે ને લેવા જાય છે. તો આ છે આપણો બગીચો. આ ગુલાબ, જેને પણ ગુલાબ જોતો હોય પર્પસ કરવા એ લઈ જજો. જો ઉપડ્યો છે.